શ્રી વલ્લભાધીશ गिरिराज धरण की जय। श्याम सुंदर श्यामने महाराणी की। श्री गुसाई जी परम दयाल की। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथी बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जा जा करे जय श्री कृष्ण जय श्री कृष्ण। अन्नकूटनी बधाई बेसी गई। अत्यारे सरस लीलाना कीर्तनो सूरदासजीनी सरस लीला। सूरदासजीए छेल्ले लख्युं छे सरस लीला गाय। कारण के बधा व्यंजनों ने सामग्रीनी रसथी भरेली वातो। आमे रसो वही ठाकोरजी એટલે બધું રસથી ભરેલું। કાલે જ આપણે અનુસંધાન જોયું કે આ બધું કોના માટે, તો કે ઇન્દ્ર માટે। કે ઇન્દ્ર કોઈ દી તમને જોયો જ કે ના? ઇન્દ્રને અરોગતા જોયો તો કે ના? ઇન્દ્ર કાંઈ તમારું સારું કર્યું છે? એ કે ધાન ધન્ય વરસાદ આપે છે। એ કે વરસાદ ઇન્દ્ર થોડો આપે છે, એને જે આજ્ઞા કરે છે એને જોયો તો કે ના? અને ઠાકોરજીએ કહ્યું કે આપણે गिरी गोवर्धन हमारो कुल देवता, एने भोग धरावो, एने अरोगावो। हूँ तमने देखाड़ू कि आपणी हाजरी में ये अरोगे छे। बधाए के हूँ लाला, तो के आ हवे बधाए नक्की कर्युं कि जे बधी सामग्री छे बधी गिराज बावन धरावे। घरे घरे अत्यार सामग्री थाय। सारस्वत कल्प में तो महीनो महीनो पहला थाय, 15 दी पहला थाय। अत्यारे बधुं आ डुप्लिकेट आवे छे, त्यारे तो आवुं नहोतुं ने। बधाना घरे गायो, बधाना घरे माखण, दूध, घी अने बधाय सामग्री बनावे। गाडा भरी भरीने आव्या। એ કે ઊભા રહ્યો, પહેલાં પૂજન કરવું પડે, એમને એમ ના ધરાવાય। તો જો આપણે જ્યારે અન્નકૂટ હોય, કારતક સુદ એકમના દિવસે સવારે ગોવર્ધન પૂજા હોય નિધિના મંદિરોમાં, અને સવારે ગોવર્ધન પૂજા થાય પછી બપોર પછી અન્નકૂટ ધરાય। પછી ગાય ખેલાવાનું હોય। કારી ઘુમર ખેલી, લાલા તારી ગાય સૌથી વધુ ખેલી। આપણે ખબર 15-20 વર્ષ પહેલાં સૈનાજી ગયા હતા, બધાએ કીધું હમણાં ગાય આવશે। ઘણાએ બીવડાવાય ખરા કે આ ન ઊભું રહેવાય આમ તેમ। 20 વર્ષ પહેલાં તો આપણને એવું કાંઈ નાના હોય એટલે બધી સમજણ ના હોય। તો ઓલા દુકાન ઉપર ઊભા રહી ગયા અને જે ગાયોને ખેલાવતા હતા, આપણને સારસ્વત કલ્પ યાદ આવી જાય। આવી લીલા બીજે ક્યાંય નથી। જે કૃષ્ણ લીલા છે એ અનંત છે, અમાપ છે, અતુલ્ય છે, જેને કોઈની ઉપમા ન આપી શકાય એવી। અને આ બધું ગ્રંથ પ્રમાણ છે। આ જાતે જાતે વલ્લભે માર્ગ પ્રગટ નથી કર્યો, ગ્રંથનું પ્રમાણ છે। તિરોહિત થયો તો એ ફરી પાછો આવિર્ભાત થયો। તો અત્યારે તમે જુઓ તો એટલા બધા કીર્તનમાં આનંદ આવે। યશોદા માએ કીધું, મેર સાંભળો છો?
આ વખતે આપણે ઇન્દ્રયાગ નથી કરવાનો સામગ્રી. એ કે હું તો કામકાજમાં ભૂલી ગયો, તમે કાંઈ કીધું નહીં. યશોદામાએ બધી ગોપીને બોલાવ્યા. એ કે આપણે એ કે હા માં સારું થયું યાદ દેવડાવ્યું. બરસાનાથી ને વૃષભાનજીને બોલાવ્યા. વૃષભાનજી તો દોડતા આવ્યા. એ કે શું તકલીફ હશે, વાત કરી. એ કે સારું કર્યું. એ કે અને ઘરે ઘરે સામગ્રી થાય. અને ઠાકોરજી આ લીલા જોઈને રાજી થાય કે જે મારે ઇન્દ્રયાગ એટલે કે અન્યાશ્રય બંધ કરાવો તો એ થઈ ગયો. જો ઠાકોરજીએ ત્યાં સાબિત કરી દીધું કે અન્યાશ્રય કરાય નહીં, ઇન્દ્રનો યાગ કરતા જ પ્રભુએ બંધ કરાવ્યો. એ જ વસ્તુ આપણા વલ્લભે કહ્યું કે એકવાર તો કૃષ્ણના શરણે આવી જાય પછી બીજા નહીં જવાય. અને બધાય સામગ્રીના ગાડા ભરીને આવ્યા. ગોવર્ધન પૂજા કરી. તમે જો ગાયો નહીં થાપા મારે આમ, અને ત્યાં કીર્તન્યા બેઠા હોય ને એને થાપા મારે. એ દિવસો તો એટલો આનંદ આવે, એટલો આનંદ આવે ને. લૌકિક દિવાળીમાં તો નવા કપડાં પહેરો, મીઠાઈ ખાવ ને ફટાકડા ફોડો. પણ વૈષ્ણવના ઘરે, વૈષ્ણવના માથે ઠાકોરજી વિરાજતા હોય અને જે આ આનંદ છે એ શબ્દો દ્વારા ન વર્ણવી શકાય. આપણે કદાચ નવો સાલો કે ડ્રેસ લઈએ કે ના લઈએ, પ્રાચીન વૈષ્ણવ એવું અમને શીખવાડતા કે આ 5 દિવસ ઠાકોરજીને રોજ નવા વસ્ત્ર અને આભૂષણ અનુકૂળતા હોય તો ઇટ્સ ઓકે, અધરવાઇઝ પણ એ બધા મિચિંગને આપણે કાઢીને રાખીએ. એટલે આ 5 દિવસ ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થઈ વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. આ દિવસો દિવાળીના કારણ પ્રભુએ ઇન્દ્રયાગ બંધ કરાવ્યો છે, અન્યાશ્રય ઠાકોરજીએ બંધ કરાવ્યા. અને વલ્લભે એનું અનુસંધાન કર્યું અને બધાએ ભોગ ધરાવ્યો. ઠાકોરજીએ કહ્યું હવે હાલો, આટલું બધું આરોગતા વાર લાગે ને, આપણે ગિરિરાજ ભવન પરિક્રમા કરીએ. એટલે જ આપણે જ્યારે જાય ત્યારે પરિક્રમા કરવાનું કેમ મન થાય છે. જમણી બાજુ ગિરિરાજ બાવા હોય ને એવી રીતે પરિક્રમા થાય. એકવાર ગુસાઈજી આ વાત અહીં કરી હોય તો મને ખબર નથી. એ કે હાલ નાગી આપણે પરિક્રમા કરવા જાય. નાગજી ભટ્ટ તો રાજી થઈ ગયા, લે મારા વાલા હારે મારે પરિક્રમા કરવાની. નીકળ્યા, દંડવત કરીને ગુસાઈજી ઊંધી બાજુ હાલવા માંડ્યા. લગભગ કીધું જ નહીં પણ થોડું અનુસંધાન, પરિક્રમાની વાત નીકળીને એટલે હવે 2-4 ડગલા આવેલા તો નાગજી ભટ્ટને એમ થયું ગુરુને થોડું કહેવાય, અને આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. નાગજી ભટ્ટ કે જેરાજ પરિક્રમા કર. વળી થોડુંક આગળ આવેલા, જેરાજ નાગ્યા. 15-20 મિનિટ આવેલા એટલે નાગજી ભટ્ટને એમ થયું ના હવે તો કેવું જ પડે. ચરણારવિંદ પાસે આવીને બેસી ગયા. જેરાજ શું છે, આપણે ઊંધી પરિક્રમા કરીએ છીએ. કે એ કે હા, એ કે ના ગયા આજ ઊંધી એ મારા વાલા ઊંધી પરિક્રમા. નાગજી ભટ્ટ કે અમને તો ખબર છે, આ તો ઇન્ટેન્શનલી
ઊંધી પરિક્રમા કરે છે. ગુસાઈજી ઠાડા રહ્યા. નાગજી ભટ્ટ કે જે રાજા આ લીલાનું સમજાણી. નાગિયા સાંભળ, આપણે આમ પરિક્રમા કરીએ તો વૈષ્ણવો કરતા હોય ને આપણે કરીએ. આમ કરીએ એટલે સામેથી વૈષ્ણવ આવે કે હા અમારા વાલા, એ બધા પરિક્રમા કરીને સામેથી આવે છે પૂરી, અને આપણે ઊંધી બાજુ જાય છે. તમારા વૈષ્ણવના મુખારવિંદ, એમનું સ્વરૂપ, એમનું ચાલવું અને એમના હૃદયમાં બિરાજતા ઠાકોરજીની પ્રસન્નતા, આ દર્શન થાય ને નાગ્યા, અને હું એને ન્યોચ્છાવર કરું, વારી વારી વારણા લઉં તમારા સામણા. એટલે મારે ઊંધી બાજુ પરિક્રમા. નાગજી ભટ્ટ કે આપને લીલા આપ જાણો. આપણા માર્ગમાં એટલે જ કહ્યું છે, હરિ ગુરુ વૈષ્ણવમાં ભેદ માનવો નહીં. ભેદ માને એને અસુર માનો. જો ઠાકોરજીને ઘરમાં હોય તો આપણે જે ધરીએ, જેટલું ધરીએ, જ્યારે ધરીએ, કાંઈ ન બોલે. ગુરુદેવ પણ પધારે ને આપણે જે ભેટ ધરીએ કે, પણ વૈષ્ણવ આવ્યો હોય ને એને હાચો ઓઘરો. એ કાચું હોય તોય બોલશે, એ બળેલું હોય તોય બોલશે, એને મોઢું થાય તો એને મોઢાના હાવભાવ. જો તમે એક વૈષ્ણવને હાંચો ને એટલે અંદર હરિગુરુ બધું જ આવી જાય. એટલે નાગ્યા વૈષ્ણવના સ્વરૂપના આપણે શું જાણીએ? ગુસાઈજી એમ કહીએ છે, મારા પ્રાણ થકી મને વૈષ્ણવવાલા. એકવાર ગોકુળનાથજીની પાસે હરિરાયજી પધાર્યા. વાતો થતી હતી. વાતો એટલે એ લોકો બધા ભગવત સ્વરૂપ, એટલે વાર્તાલાપ પણ ભગવત સંબંધી થાય. આપણે જેમ પંચાયતનું હોય, પેલા આમ કર્યું, નામ કર્યું, નામ કર્યું. હરિરાયજે કીધું, ગુરુદેવ આપે મને ઠાકોરજીનું ગુરુનું સ્વરૂપ સમજાવ્યું, હવે વૈષ્ણવનું સ્વરૂપ સમજાવું. ત્યારે ગોકુળનાથજીએ જવાબ આપ્યો, સાંભળવા જેવો છે. બાવા, વૈષ્ણવનું સ્વરૂપ તો હજી હું નથી સમજી શક્યો, તમને કેવી રીતે સમજાવું? આ ગોકુળનાથજી કહે છે. વૈષ્ણવ ઘણીવાર બહારથી અલગ દેખાતો હોય, અંદર અલગ હોય. અત્યારે કળિયુગમાં તો વંચકો એવા આમ તિલક કર્યું હોય ને, ધોતી ને બંડી ને એવી વાતો કરતા હોય. ઘણીવાર વ્રજમાં જાય ને તો વંચકો આવીને સત્સંગમાં બેસી જાય, પછી વિડીયોમાં આવે, પછી બે ચાર જણા આપણને કે આ ક્યાંથી આવ્યા હતા? ભાઈ હું નથી ઓળખતી. એ તો એવી રીતે આમ આમ અહોભાવ, એ કે ભરાતા નહીં. ક્યારે કોના નામે પૈસા ભેગા કરી લે નક્કી નહીં. કે મન તો એનું મોઢું યાદ નથી. એટલે અત્યારે વંચકોથી દૂર રહેવું. એટલે ગુસાઈજીએ સમજાયું, નાગ્યા વૈષ્ણવને સ્વરૂપને ઓળખવું એ વલ્લભ કૃપા કરે ને તો જ ઓળખાય. તો વાત કરતા હતા કે ઠાકોરજીએ કહ્યું હાલો પરિક્રમા કરીએ, અને ઠાકોરજી આગળ, બધાય પાછળ. અહીંયા સહસ્ત્ર ભુજાએ પ્રભુ જ આરોગતા હતા. પાછા આવ્યા.
તો દર્શન કર્યા તો બધા સામું જોવે, આ કાનો છે કે આ કાનો છે, આ કાનો છે કે આ કાનો છે. લલિતાજી આમ કોણી મારી રાધાજીને, એ કે આ નંદબાવાની આંગળીએ છે જ છે કે નહીં? રાધાજી મંદ મંદ મુસ્કાયા. જો વૈષ્ણવ વલ્લભને વશ, વલ્લભ વનમાળીને વશ, અને વનમાળી સામનેજીને શ્રીજીને. તમે બરસાના જાઓ ને તો બધા શ્રીજી કહે, શ્રીજી એટલે સામનેજી. નાના હતા ને જાતા ને તો એમ કે ચલો શ્રીજી કો દર્શન કો ચાલે. શ્રીજી જેની ભેગા હોય ને એને હું કહું શ્રીજી બાબા તો ના દ્વારામાં છે. તો આ લોકો કેમ આપણને બરસામાં લઈ જઈને એમ કે શ્રીજી કે બીટિયા અમે અહીંયા રાધાજીને શ્રીજી કહીએ છીએ. વ્રજમાં જાઓ ને ઘણું નવું નવું, મૂંઝાવું નહીં. આપણા ગોરને કે આપણા વ્રજવાસીને તમને સમાધાન મળે ને મળે. વર્ષો પહેલાં કોકિલાવન ગયા ને તો મેં કીધું ત્યાં બાપા હતા ને એ બેઠા હતા, એટલે પછી આપણને તેમ કે ત્યાં બેઠા હોય એટલે 10 રૂપિયા. પહેલાં એ 20-25 વર્ષ પહેલાં તો રૂપિયો છે. એટલે કે નહીં મેં કશું નહીં લેતો. મેં કીધું એ ક્યાંય જેટલા વર્ષો વૈષ્ણવ આવે છે ને એના દર્શન કરવા બેઠો છું. મેં કીધું મને કે દરેક આવે છે ને એના હૃદયમાં, એના મુખારવિંદમાં, એની ચાલમાં અલગ અલગ ભાવ હોય છે. ઝારીજી ભરવા આવે ને એ કે લાંબા પગલાં ડગલા હાલે કે જલ્દી ઝારીજી ભરવા છે. ઘણા એ કે શાંતિથી આવીને બહાર બેસીને સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરે.